રાજકોટ જિલ્લા પંચાયતની વર્ષ 2024ની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને 7.43 કરોડ રૂપિયાના વિકાસ કામોનું સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે સફાઈ કામ અને પાણીના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। વર્ષ 2024થી પ્રથમ સભા હોવાના પગલે શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા અધિકારીઓને આડે હાથ લેવામાં આવ્યા હતા અને વિવિધ ક્ષેત્રે જેવા કે પશુપાલન, શિક્ષણ અને રોડ રસ્તાના કામો અંગે પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા, જેનો જવાબ આપવામાં અધિકારીઓ ઉણા ઉતર્યા હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા અધિકારીઓને તાકીદ પણ કરવામાં આવ્યા હતા કે જે પડતર કામો છે તેને ઝડપભેર પૂર્ણ કરવામાં આવે અને જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં આવશે। 7 કરોડ 43 લાખનું જે સફાઈ કામ અને પાણીના કામો તેના માટે આજે બજેટ છે, પણ જો શિક્ષણમાં થાય એવું જે મા બાપ જ સ્કૂલમાં ન મોકલે તો બાળકને ક્યાંથી આવડે? એવું હું કહું એવું શક્યતા જ નથી કે કોઈ ટીચર એટલું તો શીખડાવતા જ હોય, વાંચતા લખતા, પણ આજે જે માતા પિતાએ જે લેવી જોઈએ ફરજ એ ચૂકી જાય છે, એના કામમાં હોય ને બાળકો એની રીતે હોય। 7 થી 8 હજાર ઓરડાઓ છે, દર વર્ષે 150 ઓરડાનું કામ ચાલુ છે ભાઈ, રિપેરિંગનું બધું કામ સર્વે થાય જ છે। સ્વચ્છતા અભિયાન કે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે આજે ગામમાં આપણે સ્વચ્છતા કે જ્યાં ત્યાં કચરો ન પડ્યો હોય, ગંદકી ન પડી હોય, તેનાથી રોગ ઉત્પન્ન ન થાય તેના માટે તો કે સ્વચ્છતા એક આપણો મોટો પાયો છે। છબી જો આપણે ઊભી કરવી છે આ દેશની તો પહેલાં તો કે સ્વચ્છતા ઉપર જ જવું જોશે।